કદર થાય છે માણસની જરૂર હોય ત્યારે સાહેબ, બાકી જરૂર વિના તો હીરા પણ તિજોરીમાં જ રહે છે. સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ, પણ અફસોસની વાત તો એ છે કે સાચા સમયે સમજાતું નથી. જીવનમાં રંગ તો ઘણા બધા હોય છે સાહેબ, પરંતુ ક્યારે કયો રંગ વાપરવો ને એ તો સમય જ નક્કી કરાવે છે. એકવાર તમારા જીવનમાં તકલીફ તો આવવા દ્યો સાહેબ, પછી જોઈ લેજો પારકા સાથ આપી જશે અને તમારો અંગત તમને ઓકાત બતાવી દેશે. દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે. જુઓ ને વાતાવરણમાંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે. સાચા હોવા છતાં કોઈ તમને પસંદ ન કરે તો શોક ન કરવો, કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવું પડશે. જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે સાહેબ, પરંતુ ચહેરા પરનું સ્મિત અને આશા ક્યારેય ન છોડવી. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો, અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનાવવો ને તે મોટામાં મોટો ગુનો છે. સાહેબ, ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા. જે સાચા વ્યક્તિઓથી દૂર કરે છે ને એને જ કરે છે જે આપણે લાયક નથી હોતા. સાહેબ, આ જગતમાં એક વાત જોવા જેવી છે કે ભણેલાઓ આંગળી ચીંધે છે, બાકી અભણ તો આંગળી પકડીને મંજિલ સુધી પહોંચાડી દે છે. સાહેબ, દુનિયામાં સૌથી ઓછા વજનવાળું હથિયાર જીભ છે. એના ઘા દેખાતા નથી, પણ હૃદયમાં વાગે છે અને ક્યારેય રૂંઝાતા પણ નથી. સાહેબ, એક વાત સાચી છે કે સમય જ બતાવે છે કે કોણ કેટલા સારા છે, બાકી મોઢે તો બધા સારી સારી વાત જ કરતા હોય છે. દિલથી નમવું પડે ને સાહેબ, તો ખાલી માથું નમાવવાથી દ્વારકાધીશ ન મળે. સાહેબ, એ વાત યાદ રાખજો કે તમારી પર્સનાલિટી કેવી છે એ નહીં, પરંતુ તમારી મેન્ટાલિટી કેવી છે એના ઉપર ખૂબ જ મહત્ત્વ છે. સાહેબ, આ વાત હકીકત છે કે ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું કર્મ નોંધાય છે. સાહેબ, વાપરેલું અને વેડફેલું પાછું ન આવે, પણ એક વાત યાદ રાખજો કે વાવેલું અનેક ગણું પાછું આવે છે. સાહેબ, આખી દુનિયા પ્રેક્ટિકલ થઈ ગઈ છે અને અમે લાગણીની આશા રાખીએ છીએ. વખાણ કર્યા વગર કોઈ ખુશ થતું નથી સાહેબ, અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ પણ થતા નથી. સાહેબ, રૂપિયાના ઢગલા ઉપર ઊંઘની હડતાલ છે, પણ માટીના ઓટલા ઉપર નિંદર મહેરબાન છે. સાહેબ, તમે સારા છો એનો મતલબ એ નથી કે તમને પ્રેમ પણ વધારે મળશે, પરંતુ એ છે કે તમારો ઉપયોગ વધારે થશે. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો કે સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, પરંતુ અનેક રાતોથી લડવું પડે છે, ત્યારે પરિણામ સારું મળે છે. આવનાર અંધકારથી ક્યારેય ડરશો નહીં સાહેબ, કારણ કે એ અંધકાર પછીના સમયમાં ચોક્કસપણે પ્રકાશ હોય છે. સાહેબ, આંસુ સુકાયા પછી જે મળવા આવે ને એ સંબંધ છે,
અને આંસુ આવ્યા પહેલાં મળવા આવે ને એ પ્રેમ છે. ઘણા સોદાઓ થાય છે અહીં, પણ અફસોસ કોઈ સુખ વેચનાર અને દુઃખ ખરીદનારને નથી મળતા. સાહેબ, આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લૂછી જાય એની કિંમત જરૂર હોય છે. સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ સાહેબ, પરંતુ એ સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ. સાહેબ, સિરિયલ એ સ્ત્રીઓ માટે એક એવો રંગીન દગો છે જ્યાં છૂટાછેડા, આત્મહત્યા અને બીજા સાથેના સંબંધના ફ્રીમાં ટ્યુશન અપાય છે. સાહેબ, દુનિયા શું કહે એનો વિચાર ન કરતા તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ આપણું પોતાનું છે. દરિયાને લાગે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે. તમે મન મૂકીને વરસો, ઝાપટો અમને નહીં ફાવે, અમે હેલીના હેવાયા, માવઠું અમને નહીં ફાવે. જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી સાહેબ, કોઈ કોઈની રાહ નથી જોતું. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ, પણ તમે એ જ રીતે વાત કરો છો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે. સાહેબ, ઊંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે નહીં, અને લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં. સાહેબ, જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય, એ મનમાંથી અહંકાર નીકળી જાય તો જિંદગી જીવવાની મજા આવી જાય. સાહેબ, સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, પરંતુ માણસોમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું. સાહેબ, ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા હોવા જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડીક ઠહેરવાનું મન થાય. મિત્રો, દરરોજ નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.